માંડલ મેઘમણી સંસ્કારધામ ખાતે 14મો મહારક્તદાન કેમ્પ યોજાયો હતો। મેઘમણી પરિવાર તરફથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 128 ગામના 5000થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। સાથે માંડલ 3 રસ્તા પર સરદારભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। અનાવરણ જે છે મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે 17મું રક્તદાન કેન્દ્ર છે। આ અશ્વમેઘ યજ્ઞ છે। ગયા વર્ષે અમે 4000 બોટલો ભેગી કરી હતી મેઘમણી સંસ્કારધામમાં, અને આ વખતે 5000 બોટલ ભેગી કરવાનો પ્રોગ્રામ છે। લગભગ 5 થી 7000 માણસો આજે જમવાના છે અને બ્લડ ડોનેટ કરશે। અને એના માટેનું આયોજન અમારા દરેક ગામના કાર્યકરો, દરેક ગામે અમે કમિટી નિમેલી, અને એ લોકોએ કાર્યકરોએ જે લોજિસ્ટિક તૈયાર કર્યું, બધાને લઈ આવ્યા, મૂકી આવશે, બધાને ગિફ્ટ આપશે, બધાને જમાડશે, એની વ્યવસ્થા કરશે। એ કાર્યકરો છે ને એ કેવટ જેવા છે। અમારા જે એમનું ઋણ ચૂકવવું છે હોય તો એમનો આભાર માનવો છે કે આ પ્રસંગે અમને બહુ જ એ લોકોએ મદદ કરી છે, અને એમના થકી જ આ 5000 બોટલ ભેગી થઈ ગઈ છે। મેઘમણી ફાઉન્ડેશનની CSR એક્ટિવિટીઝ વિશે જો કહીશ તો અમે ગુજરાત કેન્સર સોસાયટી જોડે પણ એટેચ છીએ। સાંઈ બાબા હોસ્પિટલ પણ અમારા થકી ચાલે છે। જીવરાજ મહેતા હોસ્પિટલ પણ જોડે પણ અમે એટેચ છીએ। એજ્યુકેશનમાં અમારા 3000 છોકરીઓ અમારા કેમ્પસમાં ભણે છે, મેઘમણી કેમ્પસમાં, સોલા ખાતે, અમદાવાદ, અને એમાં બધી જ બ્રાન્ચ આવેલી છે। સરદારધામ, એના વાઇસ પ્રેસિડેન્ટ મારા બધા નટુભાઈ છે, એમાં 1000 છોકરીઓ ₹1 ટોકનથી અમે રાખીએ છીએ, જમાડીએ છીએ, ભણાવીએ છીએ, અને IAS ને IPSની ટ્રેનિંગમાં માટે તૈયાર કરીએ છીએ। અને 1000 છોકરાઓ પણ એ હોસ્ટેલમાં છે, એને પણ IAS IPSની ટ્રેનિંગ સેન્ટરમાં કરીએ છીએ। એમને ફર્ધર એજ્યુકેશન લેવલે દિલ્હી જવું પડે તો પણ એના માટે તૈયાર કરીએ છીએ। અને બરોડા ખાતે મેઘમણી ફાઉન્ડેશન યોજિત મેઘમણી હોસ્ટેલ છે, જે ફ્રી ઓફ ચાર્જમાં છોકરાઓને, બ્રિલિયન્ટ છોકરાઓને બિલો પોવર્ટી લાઈન હોય એને ભણાવે છે। અને દહેજ ખાતે જે અમારી બધી ફેક્ટરીઓ છે ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં, ત્યાં અમે દરેક ગામડે હેલ્થ ખાતે જે જરૂર હોય, ભણવાની કોઈને મદદની જરૂર હોય, એ યજ્ઞ પણ અમે આદર્યો છે, અને ત્યાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અમે કરવા જઈ રહ્યા છીએ। અમારો આ મેઘમણી ફાઉન્ડેશનનો 17મો બ્લડ ડોનેશન કેમ્પ છે। અમે ટોટલ 17 વખત બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા છે, અને 16મા મહારક્તદાન યજ્ઞમાં અમે 4000 બોટલો કલેક્ટ કરી હતી, અને આ વર્ષનું જે ટાર્ગેટ છે 17મા મહારક્તદાન કેમ્પનો 5000+ બોટલો કલેક્ટ કરવાનો અમારો ટાર્ગેટ છે। અત્યારે જે 128 ગામના છોકરાઓ, વડીલો અને દીકરીઓ અને લેડીઝ બધા આવી અને પ્રેમથી અને ભાવથી એ લોકો પોતે રક્તદાન સ્વૈચ્છિક કરે છે, અને એ લોકો પ્રેમથી ભાવથી રક્તદાન કરે છે, એના માટે જ અમે આ કેમ્પ ઊભો કર્યો છે। અમારા જે કાર્યકરો છે એમનો અમારે દિલ હૃદયપૂર્વકથી અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, જે એમની મહેનતથી જ આ રક્તદાન કેમ્પ અમારો શક્ય બન્યો છે। આજે મેઘમણી ફાઉન્ડેશન દ્વારા 17મા મહારક્તદાન કેમ્પનું, અને ખાસ અખંડ ભારતના નિર્માતા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવશે। ખાસ કરીને ઘણા સમયથી માંડલ તાલુકાની અંદર અનેક સમાજના યુવાનોએ માંડલ અને દસાડા 3 રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય, અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતીક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છીએ। અને આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી માનનીય મુનપરા સાહેબ પધાર્યા છે। વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા 16 વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે, અને આજે 17મો જ્યારે મહારક્તદાન કેમ્પ હોય અને 5000થી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ, જનહિતનું કામ, લોક સેવાનું કામ ન હોઈ શકે। હું મેઘમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું, અને આ મહારક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે। ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન છે।